ભાવનગરના પ્રખ્યાત સોસિયા વિસ્તારમાં કેસર કેરીના બગીચા અચાનક સુકાવા લાગ્યા છે। અગાઉ કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ ખેડૂતોને પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ભાવનગર કેરીના ઉત્પાદન ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે। દેશ અને રાજ્ય સહિત વિદેશમાં તેની માંગ ભરપૂર રહે છે, પરંતુ ઉનાળો બેસ્યો છતાં કેરીના બગીચાઓમાંથી પૂરતા પ્રમાણમાં કેરીઓ બજારમાં આવી નથી, કારણ કે અગાઉના વર્ષ કરતા આ વર્ષે મોર તો ફૂટ્યા હતા, જેને લઈને બાગાયત ખેતી કરતા ખેડૂતોને સારા પાક માટે આશા હતી। વર્ષે પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, એમ કે પેલા શરૂઆતની અંદર મોર ખૂબ આવેલા, પણ એનો જે જવાળ થવો જોઈએ, ફ્લાવરિંગ થવું જોઈએ, એ યોગ્ય રીતે થયું નથી। એટલે આંબાની અંદર કોઈ પણ પ્રકારનું આવરણ નથી। 1 થી 2% હશે વધીને, બાકી 95 થી 90% પાક આખો નિષ્ફળ ગયેલો છે। અને રોગ જે અમારે મધ્યો કહે છે, એ ગમે એટલી દવા છાંટવા છતાં પણ તેનું કોઈ રિઝલ્ટ આવતું નથી। મારા ખુદને 300 આંબા છે, એની અંદર અત્યારે જોવો તો તમે આ વિડીયો જોયો છે, એની અંદર એક પણ કેરી બેઠી નથી। એટલે આ કેરીના કારણે જે ખર્ચ થાય છે, એક 5 વીઘાના આંબા હોય 100 આંબા, તો એની અંદર 25,000 નો ખર્ચ થઈ જાય। અત્યારે ખેડૂતને ઈ પણ માથે પડ્યો છે। સરકારશ્રીને ઈ જ કહેવાનું કે આ બાગાયત જો ફેલ થયો છે તો એની અંદર કાંઈક ખેડૂત